નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે એક વખત આગળના વિડીયોની અંદર મળ્યા છીએ. ગયા વિડીયોની અંદર આપણે વાત કરી હતી કે મનુષ્યની અંદર કેવી રીતે વહન થાય છે. હવે આપણો આગળનો ટોપિક છે કે વનસ્પતિઓમાં તેના ઘટકોનું વહન કેવી રીતે થાય. આપણે વનસ્પતિઓ જોઈ છે કે તે ફળ આપે છે, ફૂલ આપે છે, પાંદડાઓ ખરે છે, નવા પાંદડાઓ ઉગે છે. આ બધી બાબતો આપણે જોયેલી છે. એમાં કાંઈ એવું હશે કે જેને લીધે આ પ્રક્રિયાઓ થતી જણાય છે. જેમ કે આપણે જોઈએ કે વનસ્પતિ જે છે એ જમીનમાંથી એક તો પાણી અને એક છે ખનિજ દ્રવ્ય. ખનિજ દ્રવ્ય અને ખનિજ તત્વ કે આ જે બાબતો ખનિજ દ્રવ્યો ને આ જે છે જમીનમાંથી એનું શોષણ કરે છે વનસ્પતિ. આ શોષણ કરી વનસ્પતિ ક્યાં પહોંચાડે છે કે તેના પર્ણો સુધી પહોંચાડે કે જમીનની અંદર રહેલું જે પાણી છે, ખનિજ દ્રવ્યો, ખનિજ તત્વો જે છે એનું શોષણ કરે છે પણ વનસ્પતિ. આ બધું શોષણ કરી કે વનસ્પતિના ઘણા બધા પર્ણો હોય છે જેને આપણે પાંદડા કહીએ છીએ. આ પર્ણો સુધી વનસ્પતિ શું કરે છે? પહોંચાડે છે. આ પહોંચ્યા પછી શું થાય છે કે સૂર્યપ્રકાશની હાજરીમાં પર્ણો દ્વારા જે પ્રકાશ સંશ્લેષ કે મુખ્ય પ્રક્રિયા કઈ કરે છે? પર્ણો થકી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. કોની હાજરીમાં કરે છે? CO મીન્સ કાર્બન ડાયોક્સાઇડ. તે કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં અને વત્તા H2O પાણીની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વનસ્પતિ કરે છે. આ પ્રક્રિયા થયા બાદ શું થાય છે કે ખોરાક અને ઉર્જા સ્ત્રોત પ્રાપ્ત થાય છે. ખોરાક વત્તા ઉર્જા સ્ત્રોત કોને પ્રાપ્ત થાય છે? વનસ્પતિ પ્રાપ્ત થાય છે. હવે આ ઉર્જા, આ ખોરાક મળ્યો એનાથી શું થાય છે તો જોઈ કે ગ્લુકોઝ તૂટે છે. વનસ્પતિની અંદર રહેલો ગ્લુકોઝ તૂટે છે અને એનું ખોરાકની અંદર રૂપાંતરણ પામે છે. હવે આ ઉર્જાનો ઉપયોગ જૈવિક ક્રિયાઓ કરવા માટે થાય છે. કેવી જૈવિક ક્રિયાઓ થશે વનસ્પતિમાં? એક કૂપણ ફૂટશે, કૂપણમાંથી કળી બેસશે, કળીમાંથી ફૂલ થશે, ફૂલમાંથી ફળ આવશે, ફળ કાચું હશે, ધીરે ધીરે પાકશે, પાક્યા પછી પાછું ફળ ખરશે. આવી પ્રક્રિયા વનસ્પતિમાં થતી જોવા મળે છે. હવે તમે જોયું, વિચાર્યું છે કે સજીવના દરેક કોષ પાસે ખોરાકનો જથ્થો પ્રાપ્ય હોય છે. કારણ કે ખોરાક વિના પોતાની કોઈ ક્રિયા કરી શકતો નથી. એમ પાણી
દ્રવ્યો પાણી વત્તા ખનિજ તત્વો આનું શોષણ થાય છે. શોષણ થાય છે. કોણ કરે છે? કે વનસ્પતિના મૂળ થકી આનું શોષણ થાય છે અને શોષણ થઈ ક્યાં સુધી પહોંચે છે? પર્ણો સુધી પહોંચે. આજે ખનિજ તત્વો પાણી જે છે એનું મૂળ થકી શોષણ થાય છે અને શોષણ થયા પછી કે વનસ્પતિ જે છે ખીલાયેલી છે, ફૂલેલી છે, ત્યાં સુધી કોણ પહોંચાડે છે? પર્ણો સુધી પહોંચાડે છે. પણ કેવી રીતે પહોંચે છે એના વિશે આપણે હવે લેક્ચરમાં હવે આપણે આગળ જોઈએ કે ભાઈ ખનિજ તત્વો અને પાણી કઈ રીતે પહોંચે છે. આ તો મેન ટોપિક થશે કે પાણી અને ખનિજ તત્વોનું વહન. પાણી અને ખનિજ તત્વોનું વહન આપણે જોયું છે કે ભાઈ એક આકૃતિ તેની જુઓ કે ભાઈ આ જે છે વનસ્પતિના મૂળની અંદર રહેલી જલવાહી આવું ક્યારે તમને જોવા મળશે? આકૃતિની અંદર જો પાઠ્યપુસ્તકના પેજ નંબર 128 ઉપર તો આવું તમને જોવા મળશે. તો આ જે છે એ છે મૂળ. આ છે મૂળ. તે મૂળની અંદરના ભાગની આકૃતિ આપણે અહીંયા જોઈ છે કે પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ મૂળ થકી થાય છે. આપણે જોયું કે પાણી ખનિજ તત્વોનું શોષણ મૂળ થકી કરવામાં આવે છે. આ શોષણ થાય છે એના લીધે શું થતું જાય છે? સતત એનો વધારો થતો જાય છે કે જેની અંદર જમીન અને કણો વચ્ચે રહેલું પાણી ત્યાં જમીનની અંદરનો ભાગ છે આ છે આપણું મૂળ. એની અંદર જે કણો છુપાયેલા છે માટીના કણો વત્તા પાણી એ શું કરે છે? મૂળ થકી એનું શોષણ કરે છે. જેમ જેમ આ શોષણ થતું જાય છે તે કરે છે કોણ? મૂળ શોષણ કે મૂળ રોમ. આ જે મૂળ રોમ છે એ પાણીનું તેમાં શોષણ કરે છે અને આ શોષણ કર્યા પછી એ છે પર્ણો સુધી કેવી રીતે પહોંચે છે એ જોઈએ. હવે ઘણા એવું થતું કે ભાઈ પાણી તો જમીનમાંથી ખેંચાય છે તો ઉપર સુધી કેવી રીતે પહોંચતું હશે? શું અંદર કોઈ પાઇપ ગોઠવેલી હશે? ના, કોઈ અંદર પાણીની પાઇપ જેવું આપણે કોઈ ગોઠવવા ગયા નથી. પણ એની અંદર કુદરતી એવી વાહિનીઓ ગોઠવાયેલી હોય છે જેમ કે આપણા શરીરની અંદર રુધિર વાહિનીઓ છે એમ વનસ્પતિની અંદર પણ ચોક્કસ વાહિની છે કે જે ખનિજ દ્રવ્યો અને પાણીનું શોષણ કરે છે. તે ખનિજ દ્રવ્યો અને પાણીનું શોષણ જે આ વનસ્પતિ કરે છે એની અંદર એના માટે શું હોય છે કે ચોક્કસ વાહિની હોય છે. વાહિની હોય આ જે ચોક્કસ વાહિની હોય છે આ વાહિની ચોક્કસ પ્રકારના કોષની બનેલી હોય છે. કોષની બનેલી હોય આ ચોક્કસ પ્રકારના કોષની બનેલી છે. એ શું કરે છે? પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન કરે છે. તેથી તેને શું કહેવામાં આવે છે? વાહક પેશી કહે છે. વાહક પેશી શા માટે કહે છે? કે મૂળ થકી
એની અંદર રહેલું પાણી અને ખનિજ દ્રવ્યોનું તે શોષણ કરે છે અને છેક પરમાણુ સુધી પહોંચાડે છે, જેથી તેને શું કહેવાય છે? વાહક પેશી કહેવામાં આવે છે. કે સજીવોની અંદર જુદા જુદા કોષો ભેગા થાય છે. જુદા જુદા કોષો ભેગા થયા પછી એનું એક આખું સંકલન ભેગું થાય, તેને કહેવાય છે પેશી. પેશી ક્યારે બને છે? કે જુદા જુદા કોષો ભેગા થાય છે. કોષો ભેગા થયા અને કોઈ ચોક્કસ સંકલન બિંદુ ત્યાં, તેને કહેવાય છે પેશી. પણ આ જ પેશી જ્યારે શું કરે છે કે પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન કરે છે. શેથી? મૂળ થકી આ પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન કરે છે, તેથી તેને કહેવાય છે જલવાહક. જલવાહક પેશી કહેવામાં આવે છે. આ જલવાહક પેશી શું છે? તો કોઈ એક નથી કે વનસ્પતિની અંદર રહેલી સળંગ નળીઓ છે. આ બધી નળીઓનું આખું એક નેટવર્ક મીન્સ જાળું છે. જેમ કે આપણા શરીરની અંદર રહેલી જુદી જુદી રક્તવાહિનીઓ છે, એનું આખું એક જાળું છે, ગૂંચળું છે, નેટવર્ક છે. એવી જ રીતે વનસ્પતિઓની અંદર પણ એક શું રહેવું છે? જુદી જુદી જલવાહક પેશીઓનું જાળું. અને આ જાળું શું કરે છે? ખનિજ દ્રવ્ય અને પાણીનું શોષણ કરી પ્રકાંડ, મૂળ વગેરે સુધી આ લઈ જાય છે. અને ત્યાં એક આખો શું કરે છે કે વનસ્પતિના જુદા જુદા ભાગો સુધી લઈ જાય અને ત્યાં તેનો એક વિકાસ થાય છે. વિકાસ ક્યારે થાય? કે એને યોગ્ય પોષણ મળે, પાણી મળે, ખનિજ દ્રવ્યો મળે અને આ બધું વહન કરે છે, એટલે એને કહેવાય છે અન્નવાહક પેશી. કારણ કે વનસ્પતિને પણ એનો પોતાનો ખોરાક જોઈએ છે, તેથી તેને શું કહેવાય છે? અન્નવાહક પેશી કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળની પ્રવૃત્તિ જે છે એ જોઈએ કે ભાઈ બટેકાની જે પ્રવૃત્તિ આપી છે તે. આપણે બટેકાની પ્રવૃત્તિની વાત કરીએ કે બટેકાની અંદર કેવી રીતે વહન થાય છે. કે ભાઈ પહેલા એક બટેકું લો, એની શું કરો? છાલ ઉતારો. બટેકાની છાલ ઉતારો, એના બે ભાગ કરો. શું કરવાના છે? છાલ ઉતારી એના બે ભાગ કરવાના છે. બે ભાગ કરી એની અંદર તમારે એક શું કરવાનું છે? છરીની મદદથી પોલાણ બનાવવાનું છે. પોલાણ બટેકું છે એની વચ્ચેથી અંદર ગરમ કાઢી એની અંદર એક પોલાણવાળો ભાગ સરખા અંતરનો બંને બાજુ, એટલે બે ભાગ કર્યા છે, બંને બાજુ સરખો પોલાણવાળો ભાગ બનાવ. સરખો પોલાણવાળો ભાગ થઈ જાય પછી એની અંદર તમારે ખાંડ ઉમેરો. ત્યાં સુધી અડધા સુધી. હવે પોલાણવાળા ભાગની અંદર શું કરવાનું છે? અડધા સુધી તમારે ખાંડ ઉમેરવાની છે. અને કોઈ પાત્ર લીધું છે, એ પાત્રની અંદર તમારે શું લેવાનું છે? અહીંયા પાણી બની છે. થોડા સમય પછી તમે જોશો કે આ જે ટાંકણી છે એ અહીંયા સુધી ગઈ છે. ખાંડ ભરેલી છે, એ ટાંકણી છે. હવે થાય છે શું કે બટેકું જે છે એ બહાર રહેલું પાણી એનું શું કરે છે? શોષણ કરે છે. શોષણ કરશે એટલે આ અંદર રહેલી જે ખાંડ છે એ શું થાય છે? ઓગળે છે. ખાંડ ઓગળે છે અને ખાંડ ઓગળી ધીરે ધીરે
શું થશે? ટાચણી કરતા એની સપાટી કેવી આવશે? ઉપર આવે છે. તો ટાચણી કરતા તેની સપાટી ઉપર આવે છે. તો આની ઉપરથી ખબર પડી કે વનસ્પતિ જે છે એની અંદર કાંઈક એવી વાહિનીઓ છે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી. એ શું કરે છે કે પાણીનું શોષણ કરે છે અને પોતાનો ખોરાક સુધી પહોંચાડે છે. અને આ સપાટી ધીરે ધીરે ઊંચી આવે છે. એનું કારણ એ છે કે બટેટાની અંદર કાંઈક એવી વાહિનીઓ જે છે એ આ બહાર રહેલું પાણી બટેટાની અંદર જે પાણી દ્રવ્ય રહેલું છે એનું શું કરે છે? શોષણ કરે છે. ખાંડ દ્રવ્ય પદાર્થ છે, ઓગળનાર પદાર્થ છે, એ ઓગળે છે અને ઓગળે છે એટલે એની સપાટી શું થાય છે? ઊંચી આવે છે. આમ પાણી જમીનમાં મૂળની જળવાહિનીઓ સુધી પહોંચેલું હોય છે કે મૂળ જે છે વનસ્પતિનું એ જમીનની અંદરની તરફ હોય છે, એથી પાણીનું શોષણ કરી ત્યાં લઈ જાય છે, જળવાહિનીઓ દ્વારા ઉપર સુધી લઈ જાય છે. હવે આપણે આગળનો ટોપિક બાષ્પોત્સર્જન. બાષ્પોત્સર્જન વિશે તમે ધોરણ 6 ની અંદર પણ તમે અભ્યાસ કર્યો છે કે બાષ્પોત્સર્જન પ્રક્રિયા છે કે વનસ્પતિ અને વનસ્પતિના પર્ણનો રંગ કેવો હોય છે? આપણે જોયો છે કે લીલો રંગ હોય છે. વનસ્પતિના પર્ણનો રંગ લીલો હોય છે કારણ કે એની અંદર લીલા રંગનો રંજક દ્રવ્ય હોય છે. આ લીલા રંગનો જે રંજક દ્રવ્ય હોય છે એને આપણે કહીએ છીએ પર્ણરંધ્ર. લીલા રંગના આ પર્ણરંધ્ર હોય છે એની અંદર હોય છે હરિત દ્રવ્ય એની અંદર રહેલું હોય છે. વનસ્પતિના પર્ણો લીલા છે. લીલો રંગ શેના લીધે છે કે એની અંદર રહેલું રંજક દ્રવ્ય જેને કહેવાય છે પર્ણરંધ્ર. અને આ પર્ણરંધ્ર શા માટે છે લીલું? કે એની અંદર રહેલું જે હરિત દ્રવ્ય જે છે એના વિશે. આ હરિત દ્રવ્ય શું કરે છે કે ભાઈ સૂર્યપ્રકાશ આપેલો છે, સૂર્યપ્રકાશ ની હાજરીમાં શું કરે છે? પોતાનો ખોરાક એક CO2 ની હાજરીમાં અને પાણીની હાજરીમાં આ પોતાનો ખોરાક પણ શું કરે છે? બનાવે છે. આ પોતાનો ખોરાક બનાવે છે કારણ કે કાર્બન ડાયોક્સાઇડ પાણીની હાજરીમાં સૂર્યપ્રકાશનું શું કરે છે? સંશ્લેષણ કરે છે અને પોતાનો ખોરાક બનાવે છે. આવી જે ક્રિયાઓ થાય છે એને શું કહેવાય છે? બાષ્પોત્સર્જન પ્રક્રિયા કહેવામાં આવે છે. આ જે પર્ણો દ્વારા જે ક્રિયા થાય છે એ ક્રિયાને કહેવાય છે બાષ્પોત્સર્જન. આ બાષ્પોત્સર્જન થતું હોય તો પાણીમાંથી શું થાય છે? બાષ્પ સ્વરૂપે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ લે છે દિવસ દરમિયાન અને જ્યારે દિવસે આપણે વૃક્ષ નીચે શું લાગે છે? ઠંડક લાગે છે અને રાત્રે વૃક્ષ નીચે સૂતા હોય ત્યારે શું થાય છે? બફારો લાગે છે. આ પ્રક્રિયા જે થાય છે એને કહેવાય છે બાષ્પોત્સર્જન પ્રક્રિયા. ઘણી વખત તમે જોયું હોય છે ત્યાં ઠંડક જોવા મળે છે વૃક્ષ નીચે, ઘણી વખત બફારો પણ જોવા મળતો હોય છે. આવી જે પ્રક્રિયા થાય છે એને કહેવાય છે બાષ્પોત્સર્જન પ્રક્રિયા કહેવામાં આવે છે. પાણી જમીનમાં ગમે તે ઊંચાઈએ હોય પણ જ્યારે મોટું વૃક્ષ થઈ જાય છે ત્યારે એને પાણીની જરૂર પાવાની રહેતી નથી.
એ પોતાની જાતે મૂળ થકી એ ખનિજ ક્ષાર અને પાણીનું શોષણ કરે છે અને ઉપર સુધી પહોંચાડે છે. આ પ્રક્રિયા બાષ્પસર્જન પ્રક્રિયા થકી આપણે સમજ મેળવી. તો ટૂંકમાં આપણો આ પાઠ અહીંયા શું કરીએ છીએ, પૂર્ણ કરીએ છીએ.